જય હિન્દ મિત્રો, તાજેતરમાં જ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સની પ્રથમ આવૃત્તિ છત્તીસગઢમાં પૂર્ણ થઈ છે. તો આની અંદર કર્ણાટક સૌથી વધુ 23 ગોલ્ડ મેડલ સાથે પ્રથમ ક્રમાંક છે, ઓડિશા 21 અને ઝારખંડ જે 16 મેડલ સાથે ત્રીજા ક્રમાંકે છે. આ પ્રથમ વખત યોજાયેલી ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સમાં 30 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો, જેમાંથી 20 રાજ્યોએ ઓછામાં ઓછો એક ગોલ્ડ મેડલ જીત્યો હતો અને 25 રાજ્યોએ મેડલ જીત્યા હતા. સૌથી વધુ આની અંદર કર્ણાટકના એક સ્વિમર છે તરણવીર, જેમનું નામ છે મણિકાંત એલ. એમણે 8 ગોલ્ડ અને 1 સિલ્વર સાથે સૌથી સફળ ખેલાડી રહ્યા છે. અને ઓડિશાના દીકરી છે અંજલિ મુંડા, એમને સ્વિમિંગમાં 5 ગોલ્ડ મેડલ જીત્યા છે. ઓડિશા એકમાત્ર એવું રાજ્ય છે જેની ટીમે 6 રમતોમાં ઓછામાં ઓછો એક ગોલ્ડ મેડલ જીત્યો હોય. તો આની અંદર કુલ 7 રમતો હતી અને 2 ડેમો ગેમ્સ હતી, મલ્લખંભ અને કબડ્ડી. એમ કુલ 9 રમતો માટે 106 ગોલ્ડ મેડલ માટે આ સ્પર્ધા યોજાઈ હતી અને એનો મસ્કોટ હતો મોરવીર. તો આ ખેલો ઇન્ડિયાની જે સિરીઝ છે એમાં 7મી આવી સિરીઝ હતી. આની પહેલી સિરીઝ જે મુખ્ય છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે. 2018માં ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ તરીકે ચાલુ થઈ હતી. 2019માં એને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ નામ આપવામાં આવ્યું હતું. એની લેટેસ્ટ 7મી આવૃત્તિ 2025માં બિહારમાં યોજાઈ હતી, જેનો મસ્કોટ હતો ગજસિંહ. એના બાદ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની વાત કરીએ તો 2020માં તે પ્રથમ આવૃત્તિ યોજાઈ હતી. 2025માં એની 5મી આવૃત્તિ રાજસ્થાનમાં યોજાઈ હતી, જેનો મસ્કોટ હતો ખમ્માગણી. એના બાદ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2020માં તે યોજાઈ હતી. જમ્મુ કાશ્મીરમાં 6ઠી વખત અને લદ્દાખમાં 3જી વખત હમણાં જાન્યુઆરી 2026માં યોજાઈ. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની વાત કરીએ તો એ પ્રથમ આવૃત્તિ 2023માં અને બીજી હમણાં 2025માં યોજાઈ હતી દિલ્હીમાં, જેનો મસ્કોટ હતો દિલ્હી અને બિહારનું રાજ્ય પક્ષી ઘર ચકલી, જેનું નામ હતું ઉજ્જવલા. એના બાદ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની વાત કરીએ તો દરિયા કિનારા ઉપર આપણા દીવના ઘોઘલા બીચ ઉપર 2025 અને 26 બંનેની આવૃત્તિ યોજાઈ અને એનો મસ્કોટ છે પર્લ નામની એક ડોલ્ફિન. અને ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ એની પ્રથમ આવૃત્તિ ઓગસ્ટ 2025માં શ્રીનગરના દાલ લેક ખાતે યોજાઈ, જેનો મસ્કોટ છે હિમાલયન કિંગફિશર. હવે ખેલો ઇન્ડિયાના મોસ્ટ એમપી જીકે ફેક્ટ્સ જોઈએ તો આ જે સ્કીમ છે એ ખેલો ઇન્ડિયા આપણા ગુજરાતના ખેલ મહાકુંભ ઉપરથી એ લેવામાં આવેલી છે. એના બાદ દર વર્ષે 1000 એવા પ્રતિભાશાળી ખેલાડીઓને દર વર્ષે 5 લાખ રૂપિયા આપવાની અને 8 વર્ષ સુધી આપતા રહેવાની સ્કીમ છે. અને આનું નોડલ મંત્રાલય એટલે કે અમલીકરણ જે મંત્રાલય છે એ યુવા અને રમતગમત બાબતોનું મંત્રાલય છે. તો આ 100% કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી યોજનાનો ભાગ છે, એટલે કે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. 2021-22 થી 25-26 સુધી 3165 કરોડ રૂપિયા અને હમણાં 2026-27 ના બજેટમાં આ 26-27 માટે 924.35 કરોડ રૂપિયાનું બજેટ એલોકેશન થયું છે. તો આવી રસપ્રદ માહિતી મેળવતા રહેવા માટે રોજ સવારે 7 વાગે લાઈવ જ્ઞાન લાઈવની યુટ્યુબ ચેનલ ઉપર મારી સાથે સવારની પ્રથમ જ્ઞાનની ચુસ્કી એટલે કે ડેલી કરંટ અફેર્સમાં જોડાઈ શકો છો. અને જો ફોરેસ્ટની જબરદસ્ત તૈયારી કરવી હોય તો સિંહનાદ કોર્સ આપણો જે છે એ જ્ઞાન લાઈવ ઉપર અવેલેબલ છે. જય હિન્દ, જય ભારત.